જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્તરાયણ આવી રહી છે એટલે બધા જના ઘરમાં અવનવી વાનગીઓ બનતી જ હોય છે, જેમ કે તલની ચીક્કી, સિંગની ચીક્કી, મમરાના લાડવા. તો આજે આપણે બનાવીશું તલ અને સિંગની બરફી, જે એકદમ સોફ્ટ અને મોઢામાં નાખતાની સાથે જ ઓગળી જાય છે. તો ચાલો આપણે ફૂલ રેસીપીનો વિડીયો જોઈ લઈએ. તો એના માટે આપણે અહીંયા એક કડાઈમાં 150 ગ્રામ વ્હાઈટ તલ લઈ લઈશું અને તેને સારા એવા શેકી લેવાના છે. ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. તલને શેકવા ખૂબ જ જરૂરી છે, કેમ કે તલની અંદર જે મોઇશ્ચરનો ભાગ છે તે નહીં રહે, જેમ કે પાણીનો ભાગ છે તે નહીં રહે. અને તલ છે તેને આપણે બ્રાઉન નથી થવા દેવાના, હલકા એવા જ ગરમ કરવાના છે. તેમાં ક્રિસ્પીનેસ આવી જશે એટલે આપણે તલ એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા આપણે 150 ગ્રામ સિંગદાણા લઈ લીધા છે, તેને કડાઈમાં એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સિંગને શેકી લઈશું. આવી રીતે સિંગ શેકાઈ જાય પછી આપણે તેને ઠંડી થવા રાખી દઈશું. ઠંડી થઈ જાય એટલે આપણે એક કપડામાં તેને કાઢી લઈશું અને ઉપરનો જે ફોતરીનો ભાગ છે તે આવી રીતે તેને કાઢી લઈશું. આસાનીથી નીકળી જશે. આપણે સિંગદાણા શેકી લઈએ એટલે તેનો ફોતરીનો ભાગ આસાનીથી નીકળી જાય છે. હવે આપણે તેના ફોતરા કાઢી લઈશું. આવી રીતે જારો રાખી અને તેને આવી રીતે છાળી લઈશું એટલે તેના બધા જ ફોતરા છે એ નીકળી જશે આસાનીથી. હવે આપણે તલને અધકચરા મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણે તેનો પાવડર નથી બનાવવાનું, અધકચરું જ રાખવાનું છે. અહીંયા આપણું તલનું મિશ્રણ છે તે સારું એવું ક્રશ થઈ ગયું છે, તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. સેમ એ જ રીતે આપણે સિંગદાણાનું પણ મિશ્રણ તૈયાર કરવાનું છે, એ પણ દરદરું જ રાખવાનું છે. હવે આપણે તેમાં 1 કપ મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર એડ કરવાથી બરફીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય. તેનો આખો સ્વાદ જ બદલી જાય છે, એટલે તમે મિલ્ક પાવડર તો એડ કરવાનું ભૂલતા જ નહીં. બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. એટલે આવી રીતે આપણે બધું જ મિશ્રણ છે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આવી રીતનું દરદરું રાખવાનું છે આપણે મિશ્રણ, એકદમ પાવડર નથી કરવાનું. હવે આપણે તેનો પાયો બનાવવા માટે 1 ચમચી દેશી ઘી લઈ લઈશું, તેને કડાઈમાં એડ કરીશું. 400 ગ્રામ જેટલો દેશી ગોળ છે તે લઈ લઈશું અને તેને પણ કડાઈમાં એડ કરી દઈશું. ગોળને મેલ્ટ થવા માટે 2 મોટી ચમચી જેટલું પાણી એડ કર્યું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોળને સારી રીતે મિક્સ કરી દઈશું. ધીરે ધીરે ગોળ છે તે મેલ્ટ થવા લાગશે. અને ગોળમાંથી આવી રીતના બબલ્સ આવવા લાગે એટલે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે તેમાં એડ કરી દઈશું. હવે આપણે બધું જ મિશ્રણ છે તે મિક્સ કરી દેવાનું છે અને 2 મિનિટ સુધી ગેસ ઉપર રાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને મિક્સ કરી દઈશું. તો આવી રીતનું મિશ્રણ છે એ બનીને તૈયાર થઈ જશે. ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી છે. અહીંયા આપણું બરફીનું મિશ્રણ છે તે રેડી છે. અહીંયા આપણે એક પ્લેટમાં દેશી ઘી લગાવી દીધું છે અને તેમાં જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અને બધું જ સારી રીતે પાથરી દેવાનું છે. આવી રીતે બધું જ મિશ્રણ થાળીમાં સારું એવું પથરાઈ જાય પછી આપણે તેની ઉપર વ્હાઈટ તલ અને બદામની કતરણ લગાવી દઈશું તો બહુ સરસ દેખાવ આવશે. પછી આપણે તેમાં સારા એવા કટ લગાવી દઈશું. તો અહીંયા રેડી છે તલ અને સિંગની બરફી, જે એકદમ સોફ્ટ અને મોઢામાં નાખતાની સાથે જ ઓગળી જાય તેવી સરસ બનીને તૈયાર થાય છે. જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.